બમ બમ બોલે. નમસ્કાર વડીલો અને મિત્રો. પળે પળ પ્રભુથી ડરીને ચાલે તે ખરી ભક્તિ. પ્રભુ ભક્તિ માટે સંસાર ત્યાગ કરવો જ ઘટે, સંસારના નિત્યક્રમ છોડવા પડે કે પછી સાધુ થઈ જ જવું પડે એવું નથી. સંસાર વ્યવહાર પવિત્રતાથી ચલાવે, આદર્શો યુક્ત પવિત્ર જીવન જીવે, સ્વજનો અને સમાજને શ્રેયસ્કારીઓ કરે, દાન, ઉપકાર, દયા, ક્ષમા વગેરે સદવૃત્તિનો આધાર રાખે તો એ વિશુદ્ધ જીવન પણ ભક્ત જીવન છે. સંસાર કાર્યો થતા રહે છતાં ઈશ્વર ધ્યાન પણ ચાલુ જ હોય. સંસારની માયાજાળ, કાવા દાવા, વેર ઈર્ષા જ્યારે સન્મુખે પ્રભુનું ધ્યાન તેની સામે શસ્ત્ર તરીકે ઉપયોગમાં લાવી ને જીવન કલંક લાગતું અટકાવે અને પળે પળે પદે પદે પ્રભુથી ડરીને ચાલો તો એ સાચો ભક્ત છે. તો ચાલો માણીએ અરવિંદભાઈ ધોળકિયા લિખિત કથામાંની એક. મદુરામાં માનિક વાસગર નામે એક બ્રાહ્મણ હતા. 16 વર્ષની ઉંમરમાં તો તેણે સર્વ શાસ્ત્ર અને વિદ્યા પ્રાપ્ત કરી લીધી હતી. પોતાની અભૂતપૂર્વ તેજસ્વીતાનો પરિચય આપ્યો. વિદ્વાન ધર્મશાસ્ત્રીઓ પાસે તેણે શાસ્ત્રાભ્યાસ કર્યો. વાસગરની ખ્યાતિ મદુરાના રાજવી સુધી પહોંચી. પ્રધાન પદ માટે તો આવી પવિત્ર અને વિદ્વાન વ્યક્તિ જ હોવી ઘટે એમ માનીને વાસગરને પ્રધાન પદ સોંપ્યું. કહ્યું છે ને કે બોલો રાજા ને નિરક્ષરો મંત્રી, એ જ્યાં હોય ત્યાં અંધકાર. મદુરાના રાજ્ય મંત્રી તરીકે વાસગરને સર્વ સંપત્તિ, સર્વ પ્રકારે સુખ હતું. તે જ્યારે રાજ દરબારમાં આવતા ત્યારે તેની ભવ્યતાને સૌ કોઈ વંદન કરતા. માનવીને મળે તેટલું સર્વોત્તમ સુખ તેને મળ્યું હતું. પરંતુ વાસગર પોતાને કદી ભૂલ્યા ન હતા. તેઓ હંમેશા એ જ વિચારતા હતા કે બ્રાહ્મ્ય સુખ સમૃદ્ધિ છે તે મિથ્યા છે, આત્માને બંધન કરવા વાળા છે. માટે મુક્તિ ઈચ્છનારાઓ તો હંમેશા આવી સમૃદ્ધિ, મોહ કે આકર્ષણનો સર્વથા ત્યાગ કરવો જ પડે. વાસગર ન્યાયપૂર્વક રાજ્ય ધોરણધરા સંભાળવા છતાં મન હંમેશા સદગુરુ પાસે જ્ઞાન મેળવવાની ઝંખનામાં રહેતું. એક દિવસ બન્યું એવું કે પાડોશી રાજાના બંદરગાહ પાસે એક વહાણ આવ્યું છે ને તેમાં ઉત્તમ ઘોડાઓ છે. રાજાએ આ વિદ્વાન પ્રધાનને ખૂબ ધન આપી ઘોડા ખરીદવા જવા કહ્યું. સાથે રક્ષકોની ટુકડી પણ આપી. રસ્તે ચાલતા એક ઘટાદાર વૃક્ષની નીચે પોતાના શિષ્ય મંડળ સાથે બિરાજેલા એક મહાત્માના દર્શન થયા. વાસગર તો ત્યાં રોકાયા. આ તેજસ્વી મહાત્માના દર્શન કરી અને એમને ખાતરી થઈ કે આ કલ્યાણકારી સાક્ષાત શિવ જ છે. આ પવિત્ર મહાત્માના પુનિત ઉપદેશનું શ્રવણ કરી વાસગરનો આત્મા તો પ્રસન્ન થઈ ગયો અને પોતાની પાસે જે રાજાઓ આપેલું દ્રવ્ય હતું તે સૌ સંતોને આપી દીધું. સાથે આવેલા રાજપુરુષો તેમને રોક્યા. કહ્યું કે રાજાના ધનનો આ વ્યય કરવાનો તેમનો અધિકાર નથી. આપણે તો ઘોડા ખરીદવા જઈ રહ્યા છીએ, પરંતુ વાસગરને તો હવે સદગુરુ મળ્યા. હવે તેને કોઈ વાત સ્પર્શી શકે તેમ નથી. રાજ્ય સેવકો તો મદુરા જઈ અને રાજવીને ફરિયાદ કરી. રાજાઓ ખૂબ જ ગુસ્સે થઈ પ્રધાનને અહીં આવી જવા આજ્ઞા લખી. વાત એવી છે કે ભગવાન શંકર જ આ રીતે જ્ઞાન પ્રચાર માટે એક સંતની જાણે કે શોધમાં હોય તેમ આવીને બિરાજેલા ને તેમણે સ્વમુખે જ વાસગરને ઉપદેશ આપ્યો હતો. શિવજી કહે કે તમે જાઓ, રાજાને કહેજો કે સમયસર ઘોડા આવી જશે. મદુરા પહોંચ્યા વાસગરે તો શિવજીએ આજ્ઞા કરી હતી તેમ જ કહ્યું. રાજાને તો પેલા નોકરોએ વાત કરેલી એટલે વાસગર પણ શ્રદ્ધા ન રહી અને તેને જેલમાં ધકેલી દીધા. નિશ્ચિત સમયે ભગવાન શંકરે તો ગીધના એક ટોળાને ઘોડા સ્વરૂપે મોકલ્યું. રાત્રે તબેલામાં આ ઘોડા ફરીથી ગીધ થયા, જોરથી ચીસો પાડવા લાગ્યા. રાજાએ વાસગરને દગો કર્યો એમ માનીને તડકા માથે ભારે શિલા લઈ ઊભા રહેવાની શિક્ષા કરી. ભગવાન શંકરે પોતાના ભક્તોનું રક્ષણ કર્યું. નગર આખું જળમગ્ન બની ને રાજાએ ભક્તની ક્ષમા માંગી. બસ
વાસગરનો જન્મ સફળ થયો. ભગવાન શિવની ઈચ્છા પ્રમાણે તે ભક્તિનો પ્રચાર કરવા લાગ્યા. એકવાર ભગવાન શંકર મહાત્માનું રૂપ ધારણ કરી વાસગરના સમુદૂર કંઠે વહેતા ભક્ત પ્રવાહીને લિપિબદ્ધ કરી ગયા અને અંતર ધ્યાન થઈ ગયા. બીજે દિવસે શિવજીના હસ્તાક્ષર વાળી વ્રત મંદિર પડેલી સૌ જોઈ સૌ આશ્ચર્ય મુગ્ધ થઈ ગયા. વાસગર એને તો સૌએ પ્રણામ કર્યા. વાસગર એક પાષાણની મૂર્તિમાં ફેરવાઈ ગયા. બસ ભક્તના ઐહિક જીવનનો અંત. આજે પણ તે મૂર્તિ તિરોચેન ગોંડના મંદિરમાં બિરાજે છે. સૌ દર્શન કરીને કૃતાર્થ થાય છે. બમ બમ બોલે આજની વાર્તા અહીં સમાપ્ત થાય છે. જય નમસ્કાર.